સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યો છે। જગ્યાને લઈ અને 4 દિવસથી ચાલી રહેલા આંદોલનનો અંત આવ્યો છે। સાંસદ રાજેશ ચુડાસમાએ કોળી સમાજને આપી ખાતરી, સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યાં સુધી જમીન પરથી કાંકરી નહીં હલે। ગૌશાળા અને મંદિર દૂર કરવાની જાણ કરતા વિવાદ થયો હતો। કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાના નેતૃત્વમાં 4 દિવસથી આંદોલન ચાલતું હતું, જેનો આજે અંત આવ્યો છે। સમાજના આગેવાનો અને આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય વિમલભાઈ ચુડાસમા એમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે નિર્ણયમાં કે જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યાં સુધી આ ગણેશ્વર મંદિરની જગ્યામાં કોઈ પણ પ્રકારનું ડિમોલિશન ન થાય એની જવાબદારી સમાજના આગેવાન તેમજ આ વિસ્તારના સાંસદ તરીકે મેં લીધી છે કે જ્યાં સુધી અમારા સમાજના બધા આગેવાનોની બેઠક સોમનાથ ટ્રસ્ટ સાથે ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અહીંયા ચપટી ધૂળ પણ હટે નહીં એવી ખાતરી મેં અહીંયાથી આપી છે। ત્યારે ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ નિર્ણયને માન્ય રાખી અને આજે આ આંદોલનનો અંત કરી અને લોકો આજે આ આંદોલન પૂર્ણ કરશે। કલેક્ટર દ્વારા અને ટ્રસ્ટમાંથી ચાવડાભાઈ આવ્યા હતા। એ લોકોએ એવું કીધું કે ભાઈ આ ડેમોલેશન છે એ ડેમોલેશન અમે નહીં કરીએ અને એવી ખાતરી આપીએ છીએ એવું કલેક્ટર અને પ્રાંત અધિકારીએ કીધું અને ચાવડાભાઈએ કીધું અને એસપીએ કીધું। ત્યારે મેં કીધું કે એ મૌખિકની વાત નહીં ચાલે અને મૌખિકમાં વાત ન ચાલે, કારણ કે મને ભરોસો છે નહીં કલેક્ટર ઉપર, એટલે એ લેખિતમાં આપો તો થશે, પણ સરકારના પ્રતિનિધિ તરીકે સંસદ સભ્યના જે ટ્રસ્ટીઓ છે તો એમના પાર્ટીના છે અને કલેક્ટરે એમને બાંહેધરી આપી એટલે સંસદ સભ્યએ કીધું કે એમની જિમ્મેદારી છે કે અહીંયા કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે જ્યાં સુધી ટ્રસ્ટ ચર્ચા કરી અને એનું નિવારણ નહીં આવે ત્યાં સુધી ડેમોલેશન નહીં કરવામાં આવે। ત્યારે તમામ સમાજના આગેવાનો દ્વારા એમની ઉપર ભરોસો મૂકી અને આ જે આજે છાવણી છે પૂરી કરવામાં આવે છે।